પ્રજા પરેશાન। અમદાવાદ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, પરંતુ વિકાસના કામો વચ્ચે શહેરીજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે। આવી સ્થિતિ અમદાવાદ જિલ્લાના સાણંદમાં છે। 80 કરોડના ખર્ચે 15 વિકાસ કામો ચાલી રહ્યા છે। દાવો છે કે 6 મહિના બાદ સાણંદની કાયાપલટ થશે, પરંતુ હાલમાં સાણંદવાસીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે। શું થઈ રહ્યું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। છું જે સાણંદ ખાતે નગરપાલિકા દ્વારા, તંત્ર દ્વારા, સરકાર દ્વારા વિવિધ એ વિકાસના કામો જે છે એ હાલ ચાલી રહ્યા છે। મારી પાછળના દ્રશ્યો જોઈ શકાય છે। એકલિંગજી રોડ આ કહેવાય છે। ત્યાં આરસીસી રોડ જે બનાવવાનું કામ, એક તરફનો રસ્તો એ રોડ જે છે બની ચૂક્યો છે, બીજી તરફ આ ડ્રેનેજ લાઇન ક્યાંક લીકેજની સમસ્યાના કારણે એ કામ અટક્યું છે, એ કામ ધીમું પડ્યું છે। એ ઝડપી પૂર્ણ કરવાની માગ એ સ્થાનિકોમાં, એ રહીશોમાં, એ વાહન ચાલકોમાં છે, કારણ કે એ ટ્રાફિકની સમસ્યા રહે છે એક રોડ હોવાના કારણે। હાલ સાણંદ નગરપાલિકાના 60 કરોડના 12 કામ અને ઔડાના 22 કરોડના 3 કામ મળી કુલ 80 કરોડથી વધુના 15 પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે। દાવો છે કે 6 મહિના બાદ સાણંદની કાયાપલટ થશે, પરંતુ સવાલ એ છે કે આ 6 મહિના સુધી લોકો કેવી રીતે સંઘર્ષ કરશે। તકલીફ આ એક વર્ષ પહેલા કામ ચાલુ થયું, હજુ સુધી પૂર્ણ થયું નહીં, એ અમારે તકલીફ થાય છે આવવા જવામાં। એટલે હજુ કામ ચાલુ બંધ મૂકીને જતા રહ્યા છે। લગભગ આ 15 મહિનો થયો એમને પડ્યું છે ખોદેલું, એટલે અમારે વધારે તકલીફ। આઇકોનિક રોડ તરીકે વિકસતા એકલિંગજી રોડનું કામ લોકો આવકારી રહ્યા છે, પરંતુ હોળી તહેવાર દરમિયાન મજૂરો વતન જતા રહેતા અનેક સ્થળે કામ બંધ પડ્યું। લોકો તંત્રના મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવી રહ્યા છે। દબાણ તો એટલું છે બધી બાજુ, બરોબર ને ટ્રાફિક એટલું રહે છે। આખો દાડો અહીંથી બસ સ્ટેન્ડ જતા 2 કલાક થાય, બરોબર ને ખોદા કામ બધે ચાલુ જ છે। જ્યાં ગટર લાઈનનું જ કામ ચાલુ છે। જ્યાં જો બજારમાં જાવ તો રસ્તા બંધ, જ્યાં જુઓ બધે રસ્તા બંધ। કોઈ ઠેકાણ રસ્તો એવો ખુલ્લો નહીં કે તમે ટ્રાફિક ના નડે। જ્યાં જાવ બધે રસ્તા એવા જ છે। મહત્વના કામોમાં આંબા તળાવ ડેવલપમેન્ટ, એકલિંગજીથી શબરી સુધીનો આરસીસી રોડ, શબરીથી ઘોડાગાડી નગરપાલિકા આઇકોનિક રોડ અને 2 વર્ષ પહેલા બનેલા આરસીસી રોડ તોડી મોટી પાઇપલાઇન નાખવાનું કામ સામેલ છે। સાથે જ મુનિ આશ્રમ સર્કલ રોડથી કડી રોડ પર 2 મહિના પહેલા નાખેલી ગટર લાઇનનું પુરાણું કામ હજુ અધૂરું છે। સાણંદ બદલાશે, સાણંદ બદલવાનું ઓન ચોપડે બતાવે છે કે ભાઈ કે સાણંદ બદલાશે, પણ અહીં તમે હાજર આવીને જુઓ તો આ જે ગટર લાઈન નાખેલી છે એ ગટર લાઈનનું આ તમે ભૂંડાની કેપેસિટી જો અહીંયા હજારો ફ્લેટો છે। આ 6નો પાઇપ નાખ્યો, 6નો પાઇપનો કોઈ મતલબ જ નથી। પછી ચોકઅપ થશે પછી કે ફરીથી રોડ બનાવેલો ખોદશે। એટલે આપણા જનતાના જ પૈસાથી રોડ બનાવવાનો, પછી ગટર લાઈન બીજી બદલવાનો, તોડવાનો। એટલે આમાં અમારા આમ આદમીને અમારે પીસવાનું। સરકારના ચોપડે બજેટો ગ્રાન્ડો થાય, તોડફોડ પહેલેથી જ વ્યવસ્થિત કામ થતું હોય, પહેલેથી વ્યવસ્થિત મોટા ભૂંડા નાખો તો આ વારે ઘડીએ પ્રશ્ન ના થાય। કામમાં વિલંબ મુદ્દે અધિકારીઓ અને સત્તાધીશો એકબીજાને ખો આપી રહ્યા છે, ત્યારે જવાબદારી કોણ લેશે? લોકોને રાહત ક્યારે મળશે? અત્યારે ચારે બાજુ સાણંદમાં વિકાસની ગતિ ચાલી રહી છે અને આશરે સાણંદની અંદર 80 કરોડના કામો અત્યારે ચાલુ છે અને આવતા 6 મહિનામાં તમને નવું સાણંદ બતાવશે। નવું સાણંદ તમને દેખાશે કે ભાઈ આ સાણંદ પહેલાં જૂનું હતું અને આ નવું સાણંદ છે। અને એ નામ માત્ર અમિતભાઈ શાહ સાહેબના હિસાબે, કારણ કે એમની સીધી જ નજર છે। અને ઓડા એ જે કામ ચાલુ કર્યું છે ટીપી 1થી લઈને 9 સુધીમાં, એમાં અમને જો પજેશન મળે, બીજી પણ ટીપીમાં પજેશન મળે તો અમે એ પણ ડેવલપ કરવા માંગીએ છીએ। 80 કરોડના વિકાસ કામોથી 6 મહિના બાદ સાણંદની કાયાપલટ થવાની આશા છે,
પરંતુ હાલની સ્થિતિમાં લોકો માટે રોજિંદુ જીવન મુશ્કેલ બની ગયું છે. વિકાસ અને વ્યવસ્થાપન વચ્ચે સંતુલન જળવાઈ રહેશે કે નહીં તે હવે સમય જ કહેશે. દર્શલ રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.